મહેસાણાના મોટેરા રોડ પર વરસાદી લાઇનના કામગીરીની ફાઇલ અધિકારીએ પડી રાખતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ નારાજ થયા. સંકલનની બેઠકમાં અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો. કલેક્ટરને તુરંત તે અધિકારીને ફોન કરી ખુલાસો માંગવા પણ કહ્યું. મોટેરા રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી હતી. પાઇપલાઇનના કામનો પ્લાન એસ્ટિમેટ બનાવી અને માર્ગ મકાન વિભાગે તે ફાઇલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલી હોય છે, જેથી ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય તે આશયથી ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ટેલિફોનિક વાત કરી સૂચના પણ આપી હતી. તેમ છતાં સરકારમાં આ ફાઇલ ઝડપી મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે ફાઇલ દબાવી રાખી. 15 દિવસ સુધી પોતાના ટેબલ પર આ ફાઇલ પડી રાખતા સંકલનમાં ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી. તો સંકલનની બેઠકમાં ફાઇલ પડી રહી હતી તે મુદ્દે અધિકારી પર રોષ ઠાલવ્યો હતો. તમામ જે પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ચૂકી હતી, તેમ છતાં ટેબલ પર 15 દિવસ સુધી ફાઇલ પડી રાખી હતી. મોઢેરા રોડ પર દર વર્ષે ચોમાસે પાણીનો ભરાવો થાય છે. પાણીનો ભરાવો ન થાય તેને લઈ સ્પેશિયલ ગ્રાન્ટ પણ તેઓએ મંજૂર કરાવી હતી. સમસ્યાના નિરાકરણ માટે મહેસાણા જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલ કે જેઓ નારાજ થયા હતા, અધિકારી હતા કે તેઓને લાલિયાવાડીને કારણે ફાઇલ 15 દિવસ સુધી તેમના ટેબલ પર જ પડી રહી. વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી હારૂન, હવે તો ધારાસભ્યોનું પણ અધિકારીઓ ન માનતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. શું વધારે વિગત? મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે એની ગટર લાઇન તેની કામગીરી માટેની જે ફાઇલ હતી તે અધિકારી દબાવવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે સંકલન સમિતિની મિટિંગ મળી હતી, જેમાં આ મુદ્દો ઉછળ્યો હતો. ધારાસભ્યોનો આક્ષેપ હતો કે વરસાદી પાણીના નિકાલ માટેના જે કામો હતા તેની ફાઇલ હતી ઘણા સમયથી ટેબલ ઉપર પડી હતી, જેને લઈને ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા. 15 દિવસ સુધી ટેબલ ઉપર ફાઇલ મૂકી રાખવાના મુદ્દે સંકલન સમિતિમાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી. જોકે ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થાય અને તે પૂર્ણ થાય તેવી રજૂઆત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાઇલ દબાવતા જે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે તેની સામે ધારાસભ્ય લાલ ગુમ થયા હતા અને આ મુદ્દે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર.